નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં ચેપ્ટર નંબર 5 યુક્લિડ ભૂમિતિનો પરિચય વિશે વાત કરીશું. તેની આ પ્રસ્તાવના છે કે એમાં મોટા ભાગે આ જે અંદર આગળ સ્વાધ્યાયની આગળ જે નાના નાના પોઈન્ટ આપ્યા છે એમાંથી મોટા ભાગે પ્રશ્નો પૂછાતા હોય છે. તો અહીંયા એક ગણિતશાસ્ત્રી થેલ્સ એ વાતનો શ્રેય જાય છે કે તેઓએ સૌથી પહેલા જ્ઞાત સાબિતી આપી. આ એ કથન કરી હતી કે વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે, એટલે કે વર્તુળનો જે વ્યાસ હોય એ વર્તુળના બે સરખા ભાગમાં વિભાજન કરતું હોય છે. થેલ્સ એક અતિ પ્રસિદ્ધ શિષ્ય પાયથાગોરસ હતા. બરોબર, થેલ્સના એક અતિ પ્રસિદ્ધ શિષ્ય એટલે થેલ્સ જે હતા એમના શિષ્ય હતા તો કે પાયથાગોરસ. પાયથાગોરસ આપણે પ્રમેય શીખીએ છીએ, બરોબર, જે કાટકોણ ત્રિકોણનું આપણે બાજુઓ શોધવા માટે કામ લાગતું હોય છે. તે પાયથાગોરસ જે હતા એ કોના શિષ્ય હતા? તો થેલ્સના શિષ્ય હતા. ત્યાર પછી કહે છે કે શ્રીયંત્ર અર્થવેદમાં આપેલ જે આપણો અર્થવેદ છે એમાં શ્રીયંત્ર જે છે, જે અહીંયા મેં બાજુમાં એનું પિક્ચર મૂક્યું છે, તે અંદરો અંદર ગૂંથાયેલ 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન કરે છે. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે આ જે ત્રિકોણ બને છે, આ રીતના બધા આ જે બધા 9 ત્રિકોણ છે, બરોબર, સીધા એટલા છે ને 5 ઊંધા છે, એ બધા બાજુ ત્રિકોણનું સંયોજન કરે છે. એવા કેટલા ત્રિકોણ છે? છે. અને આ ત્રિકોણની એવી ચોક્કસ રીતે ગોઠવાયેલા છે કે તેમાંથી 43 ઉપત્રિકોણો બનતા હોય છે. તો સમદ્વિબાજુ ત્રિકોણ કેટલા? તો કે 9. અને ઉપત્રિકોણ કેટલા? તો કે 43. ત્યાર પછી છે કે ઈસવીસન પૂર્વ 300 સુધી ચાલી રહી આ સમયે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના એક ગણિત શિક્ષક યુક્લિડે તે સમય સુધી જાણીતા ગણિતના બધા જ્ઞાનને એકત્રિત કર્યું હતું. મોટાભાગે પ્રશ્ન પૂછાય છે કે એલેક્ઝાન્ડ્રિયા ક્યાંના વતની હતા? તો કે ઇજિપ્તના. અને તે શું હતા? તો કે ગણિતના શિક્ષક હતા યુક્લિડ. તેમને એલિમેન્ટ્સ નામના એક પ્રસિદ્ધ ગ્રંથના સ્વરૂપે તેનું વ્યવસ્થિત કર્યું હતું. તેમને એલિમેન્ટ્સમાં 13 પ્રકરણોમાં વિભાજિત કર્યું હતું. જે એમનું એલિમેન્ટ્સ નામનો જે ગ્રંથ હતો એમાં 13 પ્રકરણો હતા. તેમાંથી પ્રત્યેક પ્રકરણને પુસ્તક માનવામાં આવે છે. આ પુસ્તક સમગ્ર વિશ્વમાં ભૂમિતિ સંબંધિત સમજણને આવનારી પેઢીઓ સુધી પ્રભાવિત કરે છે. તો એમાં શું હતું? તો કે એક ઘન પદાર્થને 3 પરિણામ હોય. કોઈ ઘન પદાર્થ હોય, બરોબર, આ રીતનો, તો એક ઘન પદાર્થને 3 પરિણામ હોય છે. કયા કયા 3 પરિણામ? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો એક તો કે એની લંબાઈ, આ એની ઊંચાઈ અને આ એની પહોળાઈ. તો એના 3 પરિણામ હોય છે. પૃષ્ઠને 2 પરિણામ હોય છે. પૃષ્ઠ એટલે કોઈ પણ આ જે પૃષ્ઠ છે એને 2 પરિણામ છે, એક લંબાઈ અને એક પહોળાઈ. રેખાને 1 પરિણામ હોય છે. તો આ રેખા છે એને 1 પરિણામ, એટલે એની ખાલી લંબાઈ જ હોય છે. બિંદુને કોઈ પરિણામ હોતું નથી. આ જે બિંદુ છે, બરોબર, આ બિંદુ, એને કોઈ લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતું નથી. યુક્લિડે આ વિધાનને સંક્ષિપ્ત રીતે વ્યાખ્યાયિત સ્વરૂપમાં રજૂ કર્યા. તેમણે પોતાના સ્પષ્ટીકરણની શરૂઆત એલિમેન્ટ્સના પુસ્તક 1 માં 23 વ્યાખ્યાઓ આપી હતી. ટોટલ કેટલી એલિમેન્ટ્સ 1 માં કેટલી વ્યાખ્યાઓ હતી? 23 હતી. અને એમાંથી કેટલીક વ્યાખ્યાઓ નીચે મુજબ આપેલી છે, જે આપણી ચોપડીમાં 7 વ્યાખ્યાઓ આપેલી છે. તો પહેલી વ્યાખ્યા છે કે બિંદુને ભાગ નથી. જે આ બિંદુ છે એને કોઈ ભાગ ના હોય. બિંદુ છે એટલે એને ના લંબાઈ હોય, ના પહોળાઈ, ના ઊંચાઈ હોય. બીજી વ્યાખ્યા છે કે રેખા પહોળાઈ વગરની લંબાઈ છે. આ જે રેખા છે એ લંબાઈ જ છે ખાલી, બરોબર, એની કોઈ પહોળાઈ હોતી નથી. રેખાના અંતમાં બિંદુઓ હોય છે. આપણે જનરલી જે રેખા દોરીએ છીએ એમાં અંતમાં 2 અંત્ય બિંદુઓ હોય છે. જો પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય તેવી એક રેખા સીધી રેખા છે, બરોબર. આ જે રેખા છે એની ઉપર બિંદુઓ રહેલા હોય તો એક સીધી રેખા છે. પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે, જે પહેલા આપણે જોયેલું કે લંબાઈ અને પહોળાઈ હોય. પૃષ્ઠની ધાર, જે એની ધાર છે આ પૃષ્ઠની, બરોબર, એ શું છે? રેખા છે. જો સપાટી પર પોતાના પરની સીધી રેખાઓથી સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટી એ સમતલ છે, બરોબર. આ જેમ કે આ આખું આ જે સ્ક્રીન છે, તો આપણે જ્યાં લખ્યું છે એની જે સપાટીની બધી ધારો છે એ શું બને છે? એક સમતલ બનાવતું હોય છે. ત્યારબાદ આગળ શું કીધું છે કે યુક્લિડે તેની વ્યાખ્યાઓની શરૂઆત તેમના કેટલાક ગુણધર્મોને સાબિત કર્યા વગર સત્ય વિધાન માનવાની સંકલ્પના કરી. આ કલ્પનાઓ વાસ્તવમાં સ્પષ્ટપણે વૈશ્વિક સત્ય હતી. તેમને 2 ભાગમાં વિભાજિત કર્યા. આ ભાગ હતા સ્વયંસિદ્ધ સત્ય અને પૂર્વધારણાઓ. તેમણે પૂર્વધારણા શબ્દનો ઉપયોગ તેવી કલ્પનાઓ માટે રજૂ કર્યો કે જે વિશેષ રીતે ભૂમિતિથી સંબંધિત હોય.
બીજી તરફ એવી સામાન્ય સંકલ્પનાઓ હતી ઘણીવાર સ્વયંસિદ્ધ સત્યો જ કહે છે, જેને હંમેશા ગણિતના પ્રયોગમાં કરાયો. તે માત્ર ભૂમિતિ સાથે સંબંધ ન હતો. અને આમાંથી કેટલાક સ્વયંસિદ્ધ સત્યો નીચે મુજબ આપેલા છે. તો એક વસ્તુ સમાન હોય, એ મતલબ કોઈ બે વસ્તુ હોય જેને સમાન હોય, એક વસ્તુ સમાન હોય તેવી વસ્તુઓ બીજીને સમાન થાય. બરોબર, માન લો કે બે 5 રૂપિયાના સિક્કા છે, તો બંને શું છે, એકબીજાને સમાન હોય. જો બંને એક સરખા હોય તો બંને એકબીજા કેવા થાય, સરખા થાય. સરખામાં સરખું ઉમેરો તો સરવાળા સરખા થાય. માન લો કે અહીંયા 5 હતા અને આ બાજુ પણ 5 છે, આમાં 3 ઉમેરું ને આમાં 3 ઉમેરું તો બંનેના સરવાળા બી કેવા થાય, સરખા થાય. સરખામાંથી સરખા બાદ કર્યો તો બાદબાકી મળે. 5 માંથી હું 2 3 મળે ને આ બાજુ બી 5 માંથી 2 બાદ કરું, મતલબ સરખામાંથી સરખું બાદ કર્યું એટલે જવાબ પણ કેવો મળે, સરખો મળે. ત્યારબાદ ત્રીજું કે છે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુ એકબીજાને સરખી હોય. બરોબર, તમે જેમ કે કોઈ ચોક્કસ એક સિક્કો લો, 10 રૂપિયાનો સિક્કો લો, એને એકબીજા ઉપર મૂક કરો તો એ બધા સિક્કાઓ કેવા હોય, સરખા હોય તેમ કહેવાય. આખું તેના ભાગ કરતા મોટું હોય છે. બરોબર, કોઈ એક વસ્તુ આખી આ રેખા એનો હું આ ભાગ, બરોબર, આટલો ભાગ કરીને અહીંયા દોર્યો છે. તો આ જે ભાગ છે એના આખા કરતા કેવો, મતલબ આ જે ભાગ છે એ શું કે છે, આખું હતું. બરોબર, એ એના ભાગ જે હોય એના કરતા મોટું હોય. સરખી બમણા એકબીજાને સમાન હોય. માન લો કે 4 ના ડબલ આ બાજુ સરખી વસ્તુ હતી, આપણે આ રીતે ગણે તો એનું 8 થાય, તો આનું બમણું પણ કેટલું થશે, 8 થશે. એક વસ્તુઓના અડધા એકબીજાને સમાન હોય. બરોબર, આ વર્તુળ છે, બે સરખા ભાગ કરો છો તો આ જે વર્તુળના બે સરખા ભાગ કરે તો બંને એકબીજાને કેવા થાય, સમાન થાય. તો આ બધી જે વસ્તુ હતી એ શું છે કે સ્વયં સિદ્ધ સત્યો હતા યુક્લિડના. ત્યારબાદ યુક્લિડે 5 પૂર્વધારણા આપી છે અને મોટા ભાગે આપણે પૂર્વધારણાઓ લખવાની પૂછાય છે. એમનું પહેલી પૂર્વધારણા છે જેને આપણે સ્વયંસિદ્ધ સત્ય 5.1 અથવા પૂર્વધારણા 5.1 કહીએ છીએ. આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા દોરી શકાય છે. તો આ બે ભિન્ન બિંદુ છે એમાંથી અનન્યનો મતલબ શું થયો કે એક જ રેખા દોરી શકાય છે. હા, એક બિંદુમાંથી અસંખ્ય રેખા આ રીતે દૂર નીકળી શકે, પરંતુ બે બિંદુઓમાંથી માત્ર ને માત્ર કેટલી રેખા શોધાય, એક જ રેખા દોરી શકાય છે. ત્યારબાદ પૂર્વધારણા 2 શું કહે છે કે શાંત રેખાને અનંત લંબાવી શકાય છે. આ જે રેખા છે એને તમે આ રીતે આગળ અનંત સુધી બંને તરફ લંબાવી શકો છો. ત્રીજી પૂર્વધારણા છે કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈને વર્તુળ દોરી શકાય. આ બિંદુ છે એનાથી કોઈ પણ બિંદુને આને કેન્દ્ર લીધું, એનાથી એક ચોક્કસ લંબાઈ, મતલબ આ લંબાઈ લીધી મેં એની, એ ત્રિજ્યા લઈને આપણે એક વર્તુળ આ રીતે દોરી શકાય, જેની બધી ત્રિજ્યા આપણને ખબર છે કે વર્તુળના કેન્દ્રથી બધી બાજુ ત્રિજ્યા કેવી હોય, એક સમાન હોય. બરોબર, બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. કાટખૂણાનું માપ કેટલું હોય તો 90, તો ગમે તે કાટખૂણાનું માપ કેટલું હશે, 90. બધા જ કાટખૂણા એક કેવા હોય, સરખા હોય. એ પૂર્વધારણા નંબર 4 કહે છે. ત્યાર પછી કહે છે પૂર્વધારણા નંબર 5, જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાઓની એક જ તરફના બે અંતઃકોણોનો સરવાળો કાટખૂણા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓ આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા એકબીજાને છેદે છે. મતલબ માન લો કે આ બે રેખાઓ છે, બરોબર, આ રીતે એ કહેવા શું માંગે છે કે કોઈ પણ બે રેખા એની છેદિકાથી બનતા અંતઃકોણ એનો સરવાળો કેટલો હોય, 180. જો આ 180 ખૂણો હોય અને કોઈ એક ખૂણાનું માપ 90 કરતાં ઓછું હોય, માન લો કે આ 90 નો ખૂણો બને છે અને અહીંયા થોડીક ત્રાસી છે, બરોબર, આ 90 કરતાં ઓછો છે, માન લો 70, તો આને આમ તમે અનંત લંબાવશો એટલે આગળ જતાં એ શું થશે, એકબીજાને છેદે તેમ અહીંયા કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા આ આપણી થઈ પ્રસ્તાવના અને આમાંથી મોટા ભાગે પૂર્વધારણા, સ્વયંસિદ્ધ સત્યો લખવાના આવે, સ્વયંસિદ્ધ સત્યો, અને કોઈ વ્યાખ્યાઓ કોઈક વાર પૂછાતા હોય છે. ત્યારબાદ એલિમેન્ટ્સના પુસ્તકમાં કેટલી વ્યાખ્યાઓ જે પૂછાય છે, બાદ આવે છે કે આપણા એલિમેન્ટ્સ પ્રકરણો હતા એ પ્રશ્ન પૂછાય છે. ચોક્કસ સમદ્વિબાજુ ત્રિકોણ કેટલા છે ત્રિયંત્રમાં, તો 9. ઉપત્રિકોણ કેટલા હતા તો કે 23. યુક્લિડ થેલ્સના શિષ્ય કોણ હતા તો કે પાયથાગોરસ, અને યુક્લિડ જે હતા એ
યુક્લિડ જે હતા એ ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના એક ગણિત શિક્ષક યુક્લિડ હતા. એ આ પ્રશ્નો મોટાભાગે પૂછાતા હોય છે. આભાર મિત્રો. હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 5.1. આભાર.